રસ્તા ઉપરથી મને લાગે છે આ રસ્તો જોઈને તમારા ઘરે પોગી જાઓ. તો જો તમે આ બેગ જુઓ કેટલી મસ્ત છે અને ડિઝાઇન તો તમે જુઓ કેટલી સરસ લાગે છે. તો અને આ એક બેગ છે અને આ બેગ છે. હેલો સન. અને અહીંયા આપણે જે બાળપણમાં જે ચિત્ર બનાવતા ને ડ્રોઈંગમાં ફિક્સ જ હોય આ જ બનાવવાનું, એક ખાલી ઘર નથી. તો એવું કંઈક આપણી આ બે બેગ એટલે ઠેલી રેડી થઈ ગઈ છે અને આ ક્રિએટિવિટી મેં કરી છે. તો આ જ ક્રિએટિવિટી સાથે આપણે આજનો વ્લોગ છે ને ચાલુ કરીએ છીએ. અને તમને આ બેગ કેવી લાગી તમે જરૂરથી કોમેન્ટ કરીને કહેજો. આમાં છે ને આપણે એક્રેલિક કલરનો યુઝ કર્યો છે, જે ફેબ્રિક એક્રેલિક કલર આવે ને એ, એટલે આ કલર જાશે નહીં. અને આવી કંઈક આપણી ડિઝાઇન છે. અને આમાં છે ને આ કલર તો નહીં જાય, પણ આ કલર છે ને વહી જાય છે. તમે નખથી આમ કરો ને એટલે આ કલર વહી જાય, કારણ કે આ છે ને પ્લાસ્ટિક ઉપર કલર થયેલો છે એટલે એ વહી જશે. પણ તોય મેં એના પર કલર કર્યો. આપણે કેમ નખ ફેરવવા જવા છે, જેટલા દિવસ હાલે એટલા દિવસ એમ. અને આવડી આ બેગ છે ને અહીંયા કંપનીનું નામ લખેલું હતું, એ નામ દેખાય નહીં ને એટલે એના ઉપર આવી ડિઝાઇન કરી છે ને. એટલે મસ્ત નવી આ બેગ બની ગઈ. તો તમને આ બેગ કેવી લાગી તમે જરૂરથી કોમેન્ટ કરીને કહેજો. અને આજે તો છે ને બહુ મસ્તની સનલાઇટ આવી છે, બહુ એટલે બહુ જ. આજે વરસાદ અચોડો નહીં આવે, જો છે ને મસ્ત સનલાઇટ. અને આ બાજુ સનલાઇટ આવી ને એટલે દવણું દળવાનું છે. એટલે મમ્મીએ બધા ઘઉં છે ને એ તપવા માટે મૂકી દીધા. જોકે દવણું દળાવવા જવાનું છે, ઘરે નથી દળવાનું. અને આ બાજુ જે ચંપલનું ખાનું હતું ને આખું મમ્મી સાફ કરી નાખ્યું, બધા ચંપલે તડકે મૂકી દીધા. ચોમાસામાં બધી લેડીઝની એક જ રાહ હોય કે ભાઈ તડકો આવે અને કાંઈક ને કાંઈક આપણે તપવી નાખવી એમ. આજે બહુ જ મસ્ત તડકો છે. તો આજે આપણે બેડશીટ પણ પાથરવાની છે. તો જોઈએ હવે કઈ બેડશીટ પાથરીએ છીએ. તો ચાલો, અમારો વિડીયો જો ગમતો હોય તો જરૂરથી લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, ગઈકાલનો બ્લોગ છે ને આવી ગયો છે. ત્યારે કાલનો જે દિવસ હતો ને, જે યલો ઇટિંગ ડે થઈ ગયો છે. જાણે અમે આખા દિવસ યલો વસ્તુ જ ખાધી છે. ઢોકળા ખાધા, લોચો ખાધો અને હાંડવો ખાધો. યલો ઇટિંગ ડે થઈ ગયો. તો એ બ્લોગ તમે ન જોયો હોય તો તમે જરૂરથી જોઈ લેજો. તો આજે છે ને મારા આઉટફિટ કંઈક આવું છે. ઘણા ટાઈમ પછી મેં પહેર્યું છે, પણ મને છે ને આ જે ગળાવાળું આવે ને આખું પેક ગળું, એવા મને છે ને જરાય ડ્રેસ ન ગમે. પણ હવે લીધો છે તો પહેરવો પડશે, એટલે થોડોક ટાઈમ આપણે પહેરીશું. એટલે હું શું કરું, પછી અહીંથી છે ને આમ વી આકાર કરી નાખું, એટલે આમ વી ગળું થઈ જાય એવી રીતના હું પહેરું. પણ આવી રીતના જે આવે ને પેક ગળું એ મને જરાય ન ગમે. કેમ કે થાય એવું કે મને એમ લાગે કે મારી ડોક છે ને થોડીક નાની છે લંબાઈમાં, એટલે આવું પહેરું તો આખું ગળું આમ ફિટ થઈ જાય. આત્મારામ તુકારામ ન થતો તારક મહેતામાં એ ટાઈપનું થઈ જાય. એટલે મને જરાય નથી ગમતા. કોણ છે મારું જેવું કે જેને આવા પેક ગળાના ડ્રેસ પહેરવા ન ગમે? જરૂરથી તમે કોમેન્ટ કરીને કહેજો. હેલો ફ્રેન્ડ, વાગવામાં આવી રહ્યા છે 6 અને વાળુની પ્રિપરેશનમાં આજે આપણે બનાવીએ છીએ તુરિયાનું શાક. એમ તો આજે બનાવવાનો વિચાર હતો દાળ ખાખરા, પણ કાલે બધું લોચો ને એવું ખાધું ને તો બધા કહેવાય આજ હવે સાદું ખાવું છે, ભાખરી અને શાક ખાવાનું છે. એટલે આપણે છે ને તુરિયાનું શાક, અહીંયા તુરિયાને જો તેલમાં આપણે હળડાવી જવી થોડીક વાર રાખશું. કુકરમાં અમારે કરવાનું હોય તોય અમે છે ને ઘણા ખરા પાકી જાય ને તુરિયા ત્યાં સુધી અમે કુકરમાં સીટી ન કરવી, પછી સીટી કરીએ. એટલે પછી છે 2 થી 3 સીટી કરવાની રહે. તો એવું છે. કોને કોને તુરિયાનું શાક ભાવે છે કોમેન્ટ કરીને કહી દેજો. અને હું વિચારું છું કે મારે આજે તુરિયાનું શાક નથી ખાવું, હું વઘાર્યા રોટલીના બટકા વઘારીને ખાઈશું આપણે એવો વિચાર છે. પછી હવે જોઈએ, કદાચ ભાખરી અને શાક પણ ખાઈ લઉં, નક્કી નથી. હવે જોઈએ, ખાવા સમયે બેસવીને ત્યારે ખબર પડે. તો ચાલો, તો જો વાળું કરવા માટે બેસી ગયા છે. ફાઇનલી આપણે બટકા નથી બનાવ્યા રોટલીના, પણ હવે શાક અને ભાખરી જ ખાઈ લઈશું. શાક અને ભાખરી વિચાર્યું રોટલીને બટકા કરીશ એમ વઘાર્યા, તો પછી મેં તો નથી ખાવા. અને આ બાજુ શાક બનાવ્યું છે રસાવાળું, એટલે રોનકની જો મસ્ત આ ચોળીને ખાય. ચોળીને મેં પણ કોઈ દિવસ ચોળીને ખાધું જ નથી, મને ભાવે જ નહીં. પણ મને એમ થાય ક્યારેક ટ્રાય કરીશું. તો અત્યારથી કરો. અને આ બાજુ દમણા દળાવીને આવી જશે. એક છે રોટલીનો ને એક છે ભાખરીનો. ઘંટી તો છે, પણ આ ચોમાસામાં છે ને ઘંટીનો યુઝ નથી કરતા. બાકી તો ભેજને કારણે યસ, બાકી તો ઘરે મમ્મી દળી જ નાખતા હોય. તો અમારે છે પણ ઓલી ઘંટી છે, ઊભી ઘંટી આવે ને છે. હા છે જ ને, ઓફકોર્સ. તો ચાલો, મસ્ત વાળું પાણી કરવા માટે તુરિયાનું શાક. યસ, તો જો મસ્ત વાળું પણ કરી લીધું છે ને વરિયાળી પણ ખાઈ લીધી છે. ને આ બાજુ કેમ ગામડે ખાઈ પીને આમ ફળિયામાં ખાટલો ઢાળ્યો છે, પણ ખાઈને તરત હુવાય નહીં. પણ પહેલાં તો
યાર મમ્મી તો નવું લઈને આવ્યા દી હાથને નેવા હેઠે નવું હોય એમ કાંઈ નથી વચ્ચે લઈ લ્યો ને ખાટલો તો નેવું કર્યું એમ નહીં એમ નહીં આ તો નેવું તો હમણાં છું એમ નહીં તમારે વાટે છે કરો નાખો તો કાંઈ નહીં ચાલો દિયાવતી કરશો મમ્મી બધા બીમાર જ છે આજ તો એવું છું ને ચાલો તો હાલો તો આજે થઈ ગઈ છે બીજા દિવસની સવાર અને મસ્ત ખુશનુમાં આપણી સવાર છે જુઓ તમે અને કેટલા વાગ્યા છે 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને આ બાજુ રોનક પણ ઉઠી ગયા છે વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય સચ્ચિદાનંદ અને એ સાથે જો આપણે મસ્ત સવારમાં ડ્રેસ પહેરી લીધો છે હજી કાલ જ તમને કીધું હતું કે ભાઈ આવા જે ગળાવાળા હોય ને ડ્રેસ મને ન ગમે તો આ ડ્રેસ મને લીધો છે કેમ કે પકડો મને કહું હા પણ કહું તો ખરું પકડો મને બતાવો ડ્રેસ બતાવો કોને પકડો ફોનને જો આ મારો ડ્રેસ છે કે નહીં આ ડ્રેસ છે મારો એમાં આ ડિઝાઇન જોઈને મેં લીધા હતા ખીચા આવે આ ડિઝાઇન છે આ ડિઝાઇન છે લીધા હતા મેં આ ગળું મેં ત્યારે જોયું જ નહોતું જ્યારે ઘરે એમને પહેર્યું ત્યારે મને ખબર પડી કે આ ગળું આવે એટલે આ ડ્રેસ લેવા એટલે મને આ ગળાવાળા નથી ગમતા પણ હું શું કરું કાંઈ નહીં પણ કામ કાપીને ના આમ વાળી દો એટલે વી આકાર થઈ ગયો સરસ તો ચાલો હે હા હું છું તો આજે આપણે છે ને ચઠ્ઠીમાં જવાનું છે ફાઇનલી હું માસી બની ગઈ છું માસી નહોતી બની એક એટલે માસી બની ગઈ છું હવે ચઠ્ઠીમાં જવાનું છે સાંજે તમને મળાવશું પણ જો એક કોયડો છે જે આપણે ગઈકાલે લીધો હતો કે 20-20 ઉતારી લીધા શીશ ના વહ્યું લોહી ને ના ચઢી રીસ તો એ છે નખ જે લોકોએ નખ આન્સર કીધો છે એ બરોબર સાચો છે અને આજનું આપણે ઉખાણું જોઈએ ને તો પેલા હિન્ટ નથી આપતી તમને જો ના જીવ ના ખાય ના પીવે રહે મૂળ ત્યાં લગી જીવે અંધારાથી એ બહુ ડરે જોતા જ છૂપે નિજ ઘર અને એનું સ્ટાર્ટિંગ થાય છે પ ઉપરથી ચાલો આ કોયડાનો જવાબ કોઈને ખબર હોય ને તો તમે જરૂરથી કોમેન્ટ કરજો આ તો મને બહુ અઘરું લાગે છે કાંઈ નહીં ચાલો અમારા વિડીયો જોવા ગમતા હોય તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ચાલો થોડા ટાઈમ પછી મળીએ વિરામણ કરીએ અને પછી મળીએ તો ફાઇનલી જો અમે ઘરેથી નીકળી ગયા છે અને મેં વિચાર્યું હતું કે આજે મેં નવો ડ્રેસ પહેર્યું છે તો ફોટો પાડશું પણ ઉતાવળ જેટલી થતી હતી પછી નીકળી ગયા ઘરે ઉતાવળ થતી હતી કારણ કે પછી છે ને મારી ઉપર ઢોળે છે કે તમે ફોટો ન લઈ લીધો હું પોતા મારવામાં રહી અને રોનકે કઈ કીધું નહીં કે રેવા દે હાલો આપણે મોડું થાય છે એમ તને ફોટા પાડ દો ને પછી આપણે જાવી એમ કાંઈ વાંધો નહીં હાલો એ વાત થાય છે તો ઓછી વાર ધરપરાણે કહેવાય ત્યાં પછી કહીએ કોઈ નવરું હોય ને ત્યાં પણ છે ને આપણા જેવું લોકેશન નહીં પાછી એટલે આપણે લોકેશન બહુ સારું એક હરખા મકાન રહ્યા અને મજા થાય ઝાડ અને એવું રહ્યું એટલે ગ્રીનરી સારી રહે એટલે સારો ફોટો આવે બસ ત્યાં એટલો બધો સારો ફોટો ન આવે એવું બની શકે કાંઈ નહીં ચાલો હવે જે હોય તે કાંઈ વાંધો નહીં અને જો આપણે નીકળી ગયા છે અને ગાડીમાં આ 4-વ્હીલમાં આવીને તેનો ફાયદો એ થાય કે તમે આસાનીથી તમારે જો ઓલું મારે કેવું થતું પેલા 2-વ્હીલમાં કે જે વસ્તુ મારે કેવું હોય બતાવવું હોય તમને ઘરે જ બતાવી શકો ઉતાવળ હોય કે જે થાય ફટાફટ એમ અને હવે આમ નિરાત રહી કે ભાઈ ગાડીમાં તમે રેડી થઈ શકો બતાવી શકો શાંતિથી તમે વ્લોગ લઈ શકો ઓલી ગાડીમાં બેઠા 2-વ્હીલમાં એટલે પછી કાંઈ થાય નહીં અને 4-વ્હીલમાં તમે બધું આસાનીથી આમ જેટલું ઓલું કરવું હોય ને એટલું તમે કરી શકો એમ તો જો મારા ક્રોક્સ બતાવું ક્રોક્સ લીધા એના 2 વર્ષ તો આવે પણ ક્રોક્સ મને બહુ ગમે છે ગમે મેં પહેર્યું હોય ડ્રેસ પહેર્યો હોય જીન્સ પહેર્યો હોય કે ગમે હોય ડ્રેસ ઉપર તો શૂટે નથી થતા ક્રોક્સ પણ તો હું ક્રોક્સ જ પહેરું છું બહુ ગમે મને મારા ભાઈ કેટલા બધા ચંપલની જોડી છે પણ તોય ક્રોક્સ જ પહેરું છું જ્યાં સુધી આ ખરાબ જો કે ખરાબ થઈ એવાય નથી 2 વર્ષ થયા તોય નવા લાગે છે તો એટલે નવા અને આ બાજુ આપણે છે ને એક ડ્રેસ જે લીધા છે એનું મમ્મી પાસે ફિટિંગ કરાવવાનું છે એની કોથળી લીધી છે અને એક આ જો મારું નવું પર્સ છે જે તમને બતાવતા જ હું ભૂલી ગઈ છું આવું કંઈક છે અમારી પાસે 2 છે એક વ્હાઈટ કલરનું છે અને એક બ્લેક કલરનું છે બે કલર લઈ લીધા એટલે હું મેચિંગની કંઈ ઉપાધિ જ નહીં ગમે ત્યારે એમ લાગે વ્હાઈટ શૂટ થાય છે તો વ્હાઈટ લઈ લો બ્લેક શૂટ થાય છે તો બ્લેક લઈ લો શું કેવું તમારે હાથ દુખવા માંડ્યો યા
એક સ્ટેન્ડ ગોઠવવું પડશે અહીંયા. જો બ્લુ કલરની બસ આવે છે. બધું ગોઠવી દેવું ઉભો રહી. હા 103S જેને વેલણ જવું હોય ભાઈ, એટલે એમાં કંઈક બે બસો હાલે છે, કે રામવાટિકા સુધી હાલે ને એક અહીંયા હાલે એવું કંઈક છે. પણ જેને આનંદ વાટિકા સુધી આવવું હોય ને એને 103S માં બેહવાનું, એટલે આનંદ વાટિકાના પાદર ઉપર તમને ઊભા રાખશે એમ. બીજું મારે કંઈક કહેવાનું હતું પણ મને ભૂલાઈ ગયું. શું કહેવાનું છે મારે? હા અને જ્યારથી 4 વ્હીલ આવી છે ને તો કેવું થાય છે, તાજી હવા ગાડી પર જતા ને 2 વ્હીલમાં જે તાજી હવા મળે ને એ હવા નથી મળતી, પણ આર્ટિફિશિયલ હવા લેવી પડે છે એસી. આ તો પણ કાઈ નહીં, બારી કાસ આવે ઘડી. હા એ વાત છે, પણ તોય હવે 4 વ્હીલ આવી તો 2 વ્હીલમાં બેસવાનું બહુ મન થાય, પણ 2 વ્હીલમાં બહુ ઓછું બેહવાનું થાય છે. તો એમ થતું મેચી ગઈ દેવી છે. હા ત્યારે એમ થતું મોટી ગાડી હોય ને તો સારું, કેમ કે આગું થાય તો એમ થાય કે એ ટેસ્ટી બેસી જેર પાસે એ વસ્તુ ન હોય ને એની જ વધારે ઓલું થાય. એ વાત છે, પણ ઓવરઓલ તો 4 વ્હીલ સારી છે, કે ક્યારેક સામાન વધુ હોય ને તોય 4 વ્હીલ કામમાં આવે, વરસાદમાં કામમાં આવે. એમ પાછું 2 વ્હીલના ઘણા ડિસએડવાન્ટેજીસ છે, પણ તોય સારું જ કહેવાય. અમે તો આવું ધાર્યું નહોતું કે અમને 4 વ્હીલમાં બેસવા મળશે. શું કેવું તમારે? એટલે એમ તો અમારા માટે સારું જ છે, કાંઈ વાંધો નથી. આ તો જસ્ટ પછી આપણે શું કહેવાય ડિસએડવાન્ટેજ એડવાન્ટેજ તો બધી વસ્તુના હોય જ. તે સામે ટેમ્પો છે, જે આવી વસ્તુ તમને બતાવી એકવી તમને, એટલે 2 વ્હીલમાં ન બતાવી એકવી આપણે. જે કેટલા બધા હા આના પરથી મને યાદ આવે છે કે બધાની લાઈફ કેટલી ડિફરન્ટ હોય. તમે સવારમાં આમ નીકળો છો, ક્યારેક તો મને સાદું જેવો વિચાર આવે એમ. બીજાનું જોઈને મારું તો દુઃખ કંઈ હોય નહીં, હોય થોડું ઘણું હોય, પણ બીજાને જોઈને એનું દુઃખે મને લાગવા મળે પાછું. એમ થાય કે એની જિંદગી કેમ આવી છે, એને કેમ આવું છે, એને કેમ સારું નથી, એવું મને વિચાર આવે. બોલો શું કરવું? તમે શું કહેશો તમે એના વિશે? એટલે માસી કે ખીજાય નહીં કે અમારો વિડીયો કેમ લે છે, અમારો વિડીયો કેમ લે છે એમ ન કહે કે કાંઈ નહીં. ચાલો એ ટેમ્પો આગળ છે, ટેમ્પો થોડો આગળ પાછળ જાય ને પછી લો નકર એ માસી મને ખીજાય, મને એવું લાગે છે. તો આ જો અમારે છે ને વેલંજાની સરકારી શાળા છે, બહુ મસ્તની બનાવી છે. ટૂંક સમયમાં તમે આમ જોવો ને તો ટૂંક સમયમાં એવા ખડકી દીધી ને આમ સ્કૂલ, એટલે બહુ એમ કહેવાય એમ. અને સ્કૂલની આજુબાજુ કેવું ખબર છે, જો આવી રીતના પાણી ભરાય ચોમાસામાં, એટલે મને ઘણી વાર એમ થાય ત્યારે અહીંયા પાણી ભરાય ને ત્યારે બહુ પાણી ભરાય, એટલે મને એમ થાય કે પાણી લીધે કદાચ સ્કૂલ પડી જાય તો એવું મને આમ બીક લાગે એમ. તમારું શું કેવું? કારણ કે આપણે પાણી જોયેલું છે અહીંયા વિચાર આવે છે, રોડ સુધી પાણી આવી જશે, તમને ખબર છે ને? તો રોડ સુધી આવે છે કે સ્કૂલ થોડી કઈ નીચી છે ત્યાં પાણી ઘરે. હા એમ તો એ લોકોએ બનાવ્યું હોય, રેડી બનાવ્યું હોય, પણ તો એમ મને એમ થાય ક્યારેક એટલું આજુબાજુ સ્કૂલની આજુબાજુ પાણી અને વચ્ચે સ્કૂલ, તો વચ્ચે સ્કૂલ ને કે હાવ કે છોકરાઓ કે તરી ન જાવ, પણ રોડ છે તમ બે બાજુ છે, એક બાજુ નથી. હા ઈ વાત તો છે, બે બાજુ રોડ છે, પણ સ્કૂલ જે વસ્તુ છે ને સ્વચ્છ વાતાવરણમાં રખાય, એટલે છોકરાઓને કઈ થાય નહીં. તાવ બાવ કરતા તો હાથ ઘણું સારું છે વાતાવરણ. એવું છે ઈ વાતાવરણ ને ચારે બાજુ પાણી ભરે ને એની વાત કરું છું. તો જો આ બાજુ આવી ગઈ છે રંગોળી ચોકડી, અને અહીંયા તમારે જે ખાવું એ મળે છે. જ્યાં કનુ કાકાના ગોટા જોયા, કનુ કાકાના લીંબુ ગોટા. એની દુકાન બદલી નાખી કે નહીં? પેલા આ બાજુ હતી કે નહીં? બે બાજુ છે. એ બે એક સેમ ની છે કે અલગ અલગ લાગે છે? અલગ અલગ જ હોય ને, એટલામાં હું નજીકમાં બે બ્રાન્ચ હોય ને આવે ઈ તે કનુ કાકાના ગોટા. જો બાકી અહીંયા અમારે ભરચક ચોકડી છે, બસો ને ટ્રક ને ખટારા હેલા જ રાખે છે ને. તો આ બાજુ જો આ કેનાલ વાળો રોડ છે, અને કેનાલમાં તમને પાણી દેખાતું જ નથી, મને નથી દેખાતું. જો પાણી નથી આમાં, નકર વરસાદ છે તો વરસાદની ભરાયેલી ન રહી હે. એવું તો વરસાદનું પાણી થોડું એમાં આવે, એટલે તો વરસાદ ઝાઝો પડ્યો હોય તો કેનાલ ભરાઈ જતી હોય એમ. એવું છે એમ ને, ન ભરાય. અને આ રોડ છે ને આખા જે આપણે આવીને અમારા ઘરથી સુરત જાવીને, એમાં આ રોડ મારો સૌથી પ્રિય રોડ છે, કેમ કે અત્યારે કેનાલમાં પાણી નથી, પણ જો કેનાલમાં પાણી હોય ને એટલો મસ્ત લુક આવે બાપા. તમે જોતા રહે, જોવો ખાલી તમે લુક જોવો અહીંથી, આમ જો કેટલું સરસ દેખાય. આ બાજુ તો નકરા જો આમ ખેતરો જ તે. જો આ બધી વસ્તુ હું 2 વ્હીલમાં આવું ત્યારે ન બતાવી શકું, પણ અત્યારે તમને બતાવી શકું છે ને. બાકી જો જબરદસ્ત વ્યૂ. તો આ વ્યૂ તમને કેવો લાગ્યો તમે જરૂરથી કોમેન્ટ કરીને કહેજો. આ કેનાલ વાળો રોડ જ કહેવાય ને, કેનાલ છે એટલે. અને કેનાલ વાળો રોડ છે ને ગયા વરસાદમાં અહીંયા તૂટી ગયું હતું, બસ આ વરસાદ આવ્યો ને તે પાછો એ રોડ તૂટી ગયો નહીં. હાંધા, ભારત ઇન્ડિયા એટલે હાંધા મારવાનું એમ. એક વસ્તુ પરમેનન્ટ કોઈ દિવસ રહે નહીં એમ. જો આ પાળો પડી જાય છે ને, કેટલી વાર પડી, દર ચોમાસામાં પાળો પડી જાય છે. પાળો પડે છે ને અડધો રોડે પડી જાય છે, બરોબર.
તમને કહો એટલે મને એમ થાય જો પાળો અને રોડ તૂટી જતો હોય તો ઓલી ચારે બાજુ પાણીની વચ્ચે સ્કૂલ છે એ સ્કૂલ કેમ ન પડે એટલે મને વિચાર આવે પડી જાય હા પડી જાય વાળા તો જો એવું છે અને હવેનો રસ્તો બહુ ટ્રાફિક વાળો આવશે હવે બહુ નહીં મજા આવે આટલું જ બહુ મસ્ત હતું હવે તમે ટ્રાફિકને ફેસ કરશો અને આ રસ્તામાં તમને છે ને બધા વાહન જોવા મળશે જો 4 વ્હીલ છે ટેમ્પા છે ટ્રક છે ટ્રકમાં અલગ અલગ વેરાયટી તમને જોવા મળશે અને ગાડી સાયકલ બધું જોવા મળે જ્યાં હું મમ્મીને ઘરે પહોંચીશ ને ત્યાં સુધીમાં કા નહીં જો આ રસ્તા ઉપરથી મને લાગે છે આ રસ્તો જોઈ જઈને તમારા ઘરે પોગી જાઓ મને એવું ફીલ થાય છે કે તો સાંજે અમારે જવાનું છે છઠ્ઠીમાં પણ સવારથી જ મારા મમ્મીના ઘરે જવાનું હોય ભલે ઘર આગું છે દૂર છે પણ એક ફાયદો બહુ છે કે ભાઈ આવું કંઈક હોય ને તો મને સવારથી મારા મમ્મીને ઘરે જવા મળે અને આમ ચાયથી એમ તો આવું હોય તો અવાય પણ ચાયથી કેમ આવું એમ થાય જ્યાં સુધી મળવા ન આવી ત્યાં સુધી તો ધારો કે અઠવાડિયું આવી ગયું તો મને એમ થાય કે હવે મમ્મીને ઘરે જવું છે પણ આવું વચ્ચે કંઈક આવી જાય ને એટલે આપણી ગાડી હાલ્યા કરે એટલે મજા આવી જાય શું કેવું તમારે રોનકને બહુ ડિસ્ટર્બ નથી કરતા ન કરવા આપણું અડાડી દે કે પાછા વાવ ચોમાસું છે ને આમાં અમારે ક્યાં સાપુતારા બીજે કંઈક ફરવા જવાની જરૂર છે રોજ આમ નીકળી જાય તમારે સાપુતારા જ છે જો વરસાદ હોત ને તો ઓર મજા આવે જોવાની આપણે રસ્તામાં જોઈને તો ઇલેક્ટ્રિક 4 વ્હીલ નો ક્રેઝ છે ને વધતો જાય છે જેમ કેમ બધા પાસે ઇલેક્ટ્રિક એક્ટિવા ને એવું હતું એમ તો હવે ગાડી છે ને 4 વ્હીલ નો બહુ વધતી જાય છે વધારે રોડ ઉપર તમને જોવા મળે છે તો આવી ગયું છે અબ્રામા ગામ તો ગામ આવતા જ આપણને ગાયું ગોવાળ જોવા મળે છે જો અને ઓ માય ગોડ ગાય હિટ અવર ગાડી અને આ બાજુ વાવ મને ખબર તો આપણે મંદિરે જવાના છે અને આ બાજુ જો અમરીશેશ્વર મહાદેવ મંદિર બધા ધજાના દર્શન કરી રહ્યા આનાથી અને આપણે પણ જે દર્શન કરવાના છે આફ્ટર વેરી લોંગ ટાઈમ ચાલો તો આ છે અમરીશ્વર મહાદેવ મંદિર અહીંયા છે મોટો જબર વડલો કે પીપળો વડલો નથી પીપળો છે અને અહીંયા આવી જાય છે તાપી મૈયા અને આ છે મંદિર ચાલો મંદિરમાં તો આપણે ફોન નહીં યુઝ કરીએ ફોકસ ખાલી ભગવાન ઉપર જ કરવાનો છે એટલે ચાલો જય મહાદેવ જો મહાદેવના મસ્ત દર્શન કરી લીધા એમ કેમ થાય છે મહાદેવના જો મસ્ત દર્શન કરી લીધા છે ને આ ગામવાળા કેટલા ભાગ્યશાળી કહેવાય કે ભાઈ રોજ એટલે રોજ એ લોકોને ઘર નજીક મંદિર નજીક એટલે દરરોજ પાણી મહાદેવને ચડાવવા માટે આવી શકે એમ ચાલો અને એક ખાસ વાત કહેવાની કે હમણાં શ્રાવણ મહિનો આવે છે ને એટલે બધા જ શિવ મંદિરમાં છે ને ઘણી ટ્રાફિક રહેવાની છે કેમ કે બધા એને મહાદેવના ભક્તો વધારે હોય પણ આ એક મંદિર એવું છે ને અબ્રામા ગામમાં તમે એમાં શ્રાવણ મહિનામાં ટ્રાફિક તો અહીંયા હોય જ તે પણ જે બીજા બધા મંદિરે સિટીમાં જે મંદિર હોય ત્યાં જે ટ્રાફિક હોય ને એટલી ટ્રાફિક ન હોય શું કેવું તમારે હા પબ્લિક વધારે હોય એટલે એમ જેને શાંતિથી મહાદેવના દર્શન કરવા હોય પાણી ચઢાવવું હોય ને તો સુરતથી થોડુંક જ અંદર છે તમે આવી શકો છો મહાદેવના મંદિરે દર્શન કરવા માટે અમરીશેશ્વર મહાદેવ મંદિર ચાલો તો આપણે જઈએ હવે ઘર તરફ તો ફાઇનલી આપણે છે ને મોટા વરાછામાં એન્ટર કરી લીધું છે અને સામે તમને જે બિલ્ડિંગ દેખાવાની છે હમણાં નજીકથી તમે વાળશો કે આમ વાળી દેવાના છે તમે ગાડી ઓકે જે સામે ઓલી બિલ્ડિંગ દેખાય છે ને તમને 22 માળની બિલ્ડિંગ છે અને લગભગ એ સુરતની ઊંચામાં ઊંચી બિલ્ડિંગ છે આઈ થિંક જો ઓલી બિલ્ડિંગ જે દેખાય ને વેમ છે એમાં ત્યાં લખ્યું હતું ભાઈ 22 માળનું બિલ્ડિંગ સુરતનું ઊંચામાં ઊંચું બિલ્ડિંગ એટલે હું કહું છું મારા મામા રહેશે એવો કંઈક 20મા માળે રહેશે એ હતી પેલા એ મોટું હતું તો આને 2 માળ વધારે દીધા 22 માળ કર્યા એટલે આ મોટું થઈ ગયું એમ તો ચાલો હવે આપણે મમ્મીને ઘરે પહોંચવા જવા છે ત્યાં જઈને આપણે ડાયરેક્ટ વાગવામાં આવી રહ્યા છે 9 અને આપણે જો મમ્મીના ઘરે આપણે પહોંચી ગયા છે અને પછી હવે થોડી વાર રહી નેક્સ્ટ વ્લોગમાં આપણે બધા સાથે મળશું બાકી આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળશું કાલ નવા વ્લોગ સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે